નમસ્કાર ગુજરાત. આજે આપણે જોશું 1 જૂન 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તો ચલીએ શરૂઆત કરીએ. તો તાજેતરમાં ગોવાનો સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો કે 30 મેના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે. દર વર્ષે 30 મેએ ગોવાનો સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે. હવે 30 મેએ શા માટે ઉજવવામાં આવે? તો કે 30 મેએ ગોવાને રાજ્ય તરીકે માન્યતા આપી હતી, એટલે 30 મેએ ઉજવવામાં આવે છે. તો તાજેતરમાં ગોવાનો સ્થાપના દિવસ 30 મેએ ઉજવવામાં આવ્યો છે. જ્યારે ગોવાની વાત કરીએ તો તેમનું કેપિટલ તો કે પણજી છે. સીએમ હાલના તો કે પ્રબોધ સાવંત છે અને રાજ્યપાલ તો કે PS શ્રીધરન પિલ્લે છે. તો ખાસ કરીને એટલું ગોવા વિશે યાદ રાખવું. ત્યારબાદ 30 મેની વાત કરીએ તો હિન્દી પત્રકારત્વ દિવસ એટલે કે વિશ્વ પત્રકારત્વ દિવસ અને પ્રથમ હિન્દી અખબાર જે 30 મે 1826ના રોજ ઉદંત માર્ટન નામના કલકત્તામાંથી શરૂ થયું હતું, જેનું નામ તો કે પ્રથમ હિન્દીનું સમાચાર પત્રનું નામ શું હતું? તો કે ઉદંત માર્તંડ હતું. તો ખાસ કરીને આ ત્યાંથી શરૂઆત થઈ હતી, તો કલકત્તા ખાતેથી. તો આ 30 મે હિન્દી પત્રકારત્વ દિવસ પર યાદ રાખવું. ત્યારબાદ 30 મેની હસ્તાની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બટાટા દિવસ ઉજવવામાં આવે છે અને આની થીમ તો કે વિવિધતા હાર્વેસ્ટિંગ પ્રિડિક્શન આશા એવી આની થીમ છે. તો ખાસ કરીને આ 3 દિવસો યાદ રાખવા. પહેલો તો કે ગોવાનો સ્થાપના દિવસ, ત્યારબાદ 30 મેએ તો કે પત્રકારત્વ દિવસ અને 30 મે આંતરરાષ્ટ્રીય બટાટા દિવસ. ત્યારબાદ મે મહિનાના બધા જ દિવસોનું રિવિઝન કરી લઈએ. 1 મે તો કે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ, 2 મે તો કે વિશ્વ ટ્રૂના દિવસ, 3 મે તો કે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ અને આંતરરાષ્ટ્રીય સીતા દિવસ, 4 મે તો કે કોલ માઇન્સ ડે, 4 મે તો કે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ ઉજવવામાં આવે છે. ત્યારબાદ 5 મે તો કે વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ, 7 મે તો કે વિશ્વ અસ્થમા દિવસ, વિશ્વ એથ્લેટિક દિવસ પણ 7 મેએ ઉજવવામાં આવે છે. ત્યારબાદ 8 મેની વાત કરીએ તો વિશ્વ રેડ ક્રોસ દિવસ અને વિશ્વ સેલેસિમિયા દિવસ ઉજવાય છે. ત્યારબાદ 11 મેની વાત કરીએ તો વિશ્વ સ્થળાંતર પક્ષી દિવસ અને રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ઉજવાય છે. ત્યારબાદ 12 મેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ અને આંતરરાષ્ટ્રીય વનસ્પતિ આરોગ્ય દિવસ ઉજવવામાં આવે છે. 15 મેની વાત કરીએ તો પરિવારોનો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાય છે. જ્યારે 16 મેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ અને રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ઉજવવામાં આવે છે. જ્યારે 17 મેની વાત કરીએ તો વિશ્વ હાઇપરટેન્શન દિવસ અને સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે. જ્યારે 17 મે બીજો દિવસ તો કે દૂરસંચાર અને માહિતીનો દિવસ અને રાષ્ટ્રીય લુપ્તપ્રાય પ્રજાતિનો દિવસ પણ ઉજવવામાં આવે છે 17 મેએ. ત્યારબાદ 18 મેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ અને વિશ્વ એઇડ રસી દિવસ ઉજવવામાં આવે છે. ત્યારબાદ 20 મેની વાત કરીએ તો વિશ્વ મધમાખી દિવસ અને વિશ્વ મેટ્રોલોજી દિવસ ઉજવાય છે. 21 મેની વાત કરીએ તો આતંકવાદી વિરોધી દિવસ અને આંતરરાષ્ટ્રીય શાહ દિવસ ઉજવાય છે. જ્યારે 22 મેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ, 24 મેએ આંતરરાષ્ટ્રીય વટાણા દિવસ, 25 મેએ તો કે વિશ્વ ફૂટબોલ દિવસ અને વિશ્વ થાઇરોઇડ દિવસ ઉજવાય છે. જ્યારે 28 મેની વાત કરીએ તો વિશ્વ ભૂખ દિવસ, 29 મેની વાત કરીએ તો સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષકોનો આંતરરાષ્ટ્રીય દિવસ અને માઉન્ટ એવરેસ્ટ દિવસ ઉજવવામાં આવે છે. ત્યારબાદ 30 મેએ આપણે જોયું તો કે હિન્દી પત્રકારત્વ દિવસ, આંતરરાષ્ટ્રીય બટાટા દિવસ અને ગોવાનો સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે. તો ખાસ કરીને આ મે મહિનાના દિવસો યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં ભારતે ભૂસ્ખલનથી પ્રભાવિત કયા દેશને 1 બિલિયન મિલિયન સહાય આપી છે? તો કે પાપિયા ન્યૂ ગિનીમાં જે ભૂકંપ આવ્યો તેને માટે ભારતે $1 મિલિયન સહાય પૂરી પાડવાનું કીધું હતું, કે $1 મિલિયનની સહાય આપશે જે ભારત. કોને? તો કે પાપિયા ન્યૂ ગિનીને. તો પાપિયા ન્યૂ ગિનીની વાત કરીએ તે પહેલાં કેન્યાને આપી હતી, જ્યાં જળગ્રસ્ત થઈ ગયું હતું, જે વાવાઝોડું અથવા તો પૂર આવ્યું હતું, તેના લીધે કેન્યાને પણ $1 બિલિયનની સહાય આપી હતી. હાલ તો કે પાપિયા ન્યૂ ગિનીને આપીએ છે સહાય. ત્યારબાદ પાપિયા ન્યૂ ગિનીની વાત કરીએ તો તેમનું કેપિટલ તો કે પોર્ટ મોરેન્સિપ છે. ચલણ તો કે PNG એટલે કે પાપિયા ન્યૂ ગિની કિંગના છે અને PM તો કે જેમ્સ મારેપે છે. તો આ ખાસ કરીને આ યાદ રાખવું પાપિયા ન્યૂ ગિની વિશે. ત્યારબાદ તાજેતરમાં કયો દેશ પ્રથમ વખત 2024થી 2026 માટે કોલંબો પ્રક્રિયાની અધ્યક્ષતા કરશે? તો ભારત કરશે. ભારત નસીબદાર છે, કારણ કે 2024થી 2026 કોલંબિયા પ્રક્રિયાની અધ્યક્ષતા કરશે. ભારત આ પ્રથમ વખત કરવા જઈ રહ્યું છે, જે કોલંબિયા પ્રક્રિયાની અધ્યક્ષતા જે 2024થી 26 માટે કરશે. જ્યારે કોલંબો પ્રક્રિયાની સ્થાપના ક્યારે થઈ હતી અને શું છે તેના વિશે માહિતી લઈએ.
તો કોલંબિયા પ્રક્રિયાની સ્થાપના 2003માં કરવામાં આવી હતી, જે શ્રીલંકાના કોલંબામાં આયોજિત મંત્રી સ્તરની પરામર્શ દરમિયાન આની જાહેરાત કરવામાં આવી હતી. તો ખાસ કરીને ખાલી બેઝિક માહિતી યાદ રાખવી. આને લોન્ચ કરવામાં આવ્યું હતું, તેને કોલંબો નામ આપવામાં આવ્યું હતું. તેનો ઉદ્દેશ્ય હતો કે વિદેશી રોજગારો, કામદારો, હિતોને લગતી બાબતો પર ચર્ચા માટે દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયાના શ્રમ મોકલનાર દેશો માટે એક મંચ પ્રદાન કરવું એ આનો ઉદ્દેશ્ય હતો. જ્યારે આ ફોરમનો ઉદ્દેશ્ય સભ્ય દેશો વચ્ચે સ્થળાંતર મજૂરોના હિતોની ચર્ચા પર કરવાનો છે. જ્યારે કોલંબો પ્રક્રિયામાં એશિયાના 12 સભ્ય દેશોનો સમાવેશ થાય છે. ખાલી એક વખત જોઈ લેવા, ગોખવાની જરાય જરૂર નથી. અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ચીન, ભારત, ઇન્ડોનેશિયા, નેપાળ, પાકિસ્તાન, ફિલિપાઇન્સ, શ્રીલંકા, થાઇલેન્ડ અને વિયેતનામ. જે દેશો ચર્ચામાં રહેશે એના વચ્ચે ખાસ યાદ રાખવું. જેમ કે ભારતવાળા અને પાકિસ્તાન હંમેશા ચર્ચામાં જ હોય, તો એનું યાદ રાખવું, કારણ કે આમાં સભ્ય છે. આ વગેરેનો સમાવેશ થાય છે. ત્યારબાદ આવી જ રીતે ભારતમાં જેટલા આયોજન થયા તેની વાત કરીએ તો 2023માં ભારતે G20, શાંઘાઈ કોઓપરેશન અને 2024માં ક્વાડની સમિટની અધ્યક્ષતા કરી હતી. જ્યારે ડિસેમ્બર 2023ની વાત કરીએ તો ભારતે આંતરરાષ્ટ્રીય કપાસ સલાહ સમિતિની 81મી બેઠક આયોજન કર્યું હતું અને સાઉથ એશિયાનું પ્રથમ સેન્ટર ફોર સ્પીસીઝ વાઇકલ જે ભારતમાં સ્થપાશે. અને ભારતે યુએસના 62માં સામાજિક વિકાસ આયોગની અધ્યક્ષતા કરી હતી. જ્યારે ભારત આર્મેટિસ મિશન કરારનું 27મું સભ્ય બન્યું હતું. જ્યારે ફૂડ સેફ્ટી રેગ્યુલેટિંગ 2023ની વૈશ્વિક સમિટ આયોજન કરવામાં આવ્યું હતું ભારતમાં. જ્યારે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ લીગલ મેટ્રોલોજીનું પ્રમાણપત્ર જારી કરનાર ભારત 13મો દેશ બન્યો હતો. અને ભારત 2024માં વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન સ્ટાર્ટઅપ ડેસ એસેમ્બલીનું આયોજન કરશે. જ્યારે ભારત 2024માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કમિટીની અધ્યક્ષતા કરશે, 46મી આવૃત્તિ હશે તેની. અને 2023માં 87મી વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ કોન્ફરન્સનું પણ આયોજન કરશે ભારત. જ્યારે 2023માં વર્લ્ડ કોફી કોન્ફરન્સનું આયોજન કર્યું હતું ભારતે પ્રથમ વખત. અને આનું આયોજન તો કે બેંગલુરુમાં થયું હતું. તો ખાસ કરીને આ ડેટા યાદ રાખવો. ત્યારબાદ તાજેતરમાં 77મી વર્લ્ડ હેલ્થ એસેમ્બલી સમિતિના અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા છે? તો કે અપૂર્વ ચંદ્રને બનાવવામાં આવ્યા છે, જે ભારતના હેલ્થ સાથે સંકળાયેલા છે. તો તાજેતરમાં 77માં વર્લ્ડ હેલ્થ એસેમ્બલીના સમિતિની અધ્યક્ષતાના તરીકે અપૂર્વ ચંદ્રને બનાવવામાં આવ્યા છે. આનું આયોજન ત્યાં થશે તો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું જે ઓલું છે મુખ્ય મથક, તો કે જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ ખાતે આનું આયોજન થશે. અને થીમ પર રાખવામાં આવી છે, તો ખાસ કરીને યાદ રાખવી. થીમ તો કે ઓલ ફોર હેલ્થ, હેલ્થ ફોર ઓલ વગેરે છે. ત્યારબાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થાની વાત કરીએ તો તેમની રચના 7 એપ્રિલ 1948માં થઈ હતી. મુખ્ય મથક તો કે જીનીવા, સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. અને હાલના હેડ તો કે ટેડ્રોસ અડેનોમ છે. તો ખાસ કરીને એટલું હેલ્થ વર્ગ વચ્ચે યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં DRDOએ રુદ્ર MII એટલે કે રુદ્ર 2 M2 એર સપાટીની મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. તો આનું પરીક્ષણ ક્યાં કર્યું છે? તો કે ઓડિશા ખાતે આનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. તો તાજેતરમાં DRDOએ રુદ્ર M2 એર સપાટી મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે, જેનું નામ તો કે રુદ્ર M2 મિસાઇલ છે. હવાની સપાટી પર આ મિસાઇલ છોડવામાં આવે છે. જ્યારે ઓડિશાના કિનારે આનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. કયું એરક્રાફ્ટ હતું? તો કે SU એટલે કે Su-30 Mk-1 ફાઇટર એરક્રાફ્ટ દ્વારા આને લોન્ચ કરવામાં આવ્યું હતું. અને આ મિસાઇલ પ્રથમ ઘરેલું એન્ટી રેડિયમ મિસાઇલ છે. જે એન્ટી રેડિયમ એટલે કે જે રડાર, રેડિયો ફ્રીક્વન્સી એસેમ્બલી અને અન્ય સંચાલન માટે સહિતની દુશ્મન હવાઈ સંરક્ષણ પ્રણાલીનો નાશ કરવા માટે બનાવવામાં આવી હોય. અને આની રેન્જ તો કે 350 કિલોમીટરની રેન્જ છે. તો ખાસ કરીને યાદ રાખવું રુદ્ર M2 વિશે. ત્યારબાદ DRDOની વાત કરીએ તો ડિફેન્સ રિસર્ચ એન્ડ ઓર્ગેનાઇઝેશન સંગઠન, તેની વાત કરીએ સંરક્ષણ અને સંશોધન વિકાસ સંગઠન થાય છે. જ્યારે તેમની રચના તો કે 1958માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે નવી દિલ્હી ખાતે આવેલું છે. અને ચેરમેન તો કે સમીર V કામત છે. આનું સૂત્ર તો કે શક્તિનું મૂળ જ્ઞાનમાં છે. તો ખાસ કરીને એટલું DRDO વિશે યાદ રાખવું. જ્યારે આપણે નાસાની વાત કરીએ ત્યારે DRDOની વાત કરીએ તો તેમની રચના પણ 1958માં જ થઈ છે. તો ખાસ બંને કંપનીને લિંક કરતી જવી. ત્યારબાદ સિંગલ પીસ 3D પ્રિન્ટેડ એન્જિન લોન્ચ કરનાર વિશ્વની પ્રથમ કંપની કઈ બની છે? તો કે અગ્નિકુર મિસાઇલ બની છે. અહીં પુલ લખાઈ ગયું, એક કુર મિસાઇલ એટલે કે અગ્નિકુર ક્રોમોસ મિસાઇલ છે એ બની છે, એટલે કે એ કંપની છે એ બની છે.
તો સિંગલ પીસ 3D પ્રિન્ટેડ એની એન્જિન લોન્ચ કરનાર વિશ્વની પ્રથમ અગ્નિકુલ ક્રોમોસ મિસાઇલ બની છે. જ્યારે અગ્નિકુલ ક્રોમોસ મિસાઇલની વાત કરીએ તો તે ચેન્નાઈમાં તેનું સ્પેસ સ્ટાર્ટઅપ આવેલું છે અને તેણે હાલમાં જ સિંગલ પીસ 3D પ્રિન્ટેડ એન્જિન સાથે વિશ્વનું પ્રથમ સ્પેસ રોકેટ લોન્ચ કર્યું છે. જે રોકેટનું નામ તો કે અગ્નિબાણ હશે, તો ખાસ કરીને નામ યાદ રાખવું. અને 3D પ્રિન્ટેડ જે એન્જિન અગ્નિકુળ પ્રિન્ટેડ નામ તરીકે અને તે રીતે અંતરિક્ષમાં રોકેટ લોન્ચ કરનાર જે ભારતની બીજી ખાનગી કંપની બની છે. વિશ્વની તો પ્રથમ ખાનગી કંપની છે, જેમાં પ્રથમ સ્કાયરૂટ એરોસ્પેસ હતી, જેની હૈદરાબાદ ખાતેથી આ મિશન એક લોન્ચ કર્યું હતું. ત્યારબાદ અગ્નિક્રુડ એ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતેથી ભારતનું પ્રથમ ખાનગી રીતે નિર્મિત રોકેટ લોન્ચ પેડ જેને ધનુષ ડિઝાઇન અને વિકસાવવામાં આવ્યું હતું એને લોન્ચ કર્યું છે. જ્યારે આ ભારતનું એકમાત્ર પૈસા રોકેટ એન્જિન છે જે ગેસ અને પ્રવાહ ઇંધણ બંને પર ચાલશે. અને આ એન્જિન એસેમ્બલી તે મદ્રાસ અગ્નિક્રુઝની સુવિધામાં થયું હતું. આ પ્રયત્નો તો કંઈ ના કરતી હતી અગ્નિક્રુઝ મિસાઇલ પર તે ફેલ થઈ જતી હતી, એટલા માટે હવે અગ્નિક્રુઝ કોમોરોસે પ્રથમ વખત લોન્ચ કરી દીધું છે, તો એને સફળતા મળી ગઈ છે. ત્યારબાદ 3D વિશે માહિતી લઈ લઈએ. 3D ચર્ચામાં રહ્યું છે તો તેલંગાણાએ કયા દેશમાં વિશ્વનું પ્રથમ 3D પ્રિન્ટેડ મંદિર બનાવ્યું છે? તો કે તેલંગાણાએ બનાવ્યું છે. અને ભારતની પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ તો કે બેંગ્લુરુમાં છે. જ્યારે ભારતની પ્રથમ 3D પ્રિન્ટ માનવ કોનિયા તો કે હૈદરાબાદમાં. જ્યારે નિર્મલા સીતારમણે IIT ભારતનું પ્રથમ 3D પ્રિન્ટ હાઉસ ડિઝાઇન કર્યું હતું જે IIT મદ્રાસ ખાતે. અને ભારતનું પ્રથમ 3D પ્રિન્ટેડ રોકેટ એન્જિન બનાવનાર તો કે અગ્નિક્રુઝ કોમોરોસ છે. જ્યારે 3D પ્રિન્ટેડ કોરિયોનેઝ એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કરનાર સ્કાયરૂટ એરોસ્પેસ છે. જ્યારે વિશ્વનું પ્રથમ 3D પ્રિન્ટેડ રોકેટ તો કે ટેરેન 1 છે, જે રિલેટિવિલ સ્પેસ જે યુએસની છે એના દ્વારા નિર્મિત કરવામાં આવ્યું છે. તો આ 3D વિશે એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં એક જ સિરીઝમાં માઉન્ટ એવરેસ્ટ અને માઉન્ટ લોન્સ ચડનાર પ્રથમ વ્યક્તિ કોણ બન્યા છે જે ભારતીય મૂળના છે? તો કે સત્યદીપ ગુપ્તા બન્યા છે, જે એક જ સિઝનમાં માઉન્ટ એવરેસ્ટ અને માઉન્ટ લોન્સ બંને પર ચડી ગયા છે. તો તાજેતરમાં એક જ સિઝનમાં માઉન્ટ એવરેસ્ટ અને માઉન્ટ લોન્સને ચડનાર પ્રથમ વ્યક્તિ સત્યનદી ગુપ્તા બન્યા છે. તો ખાસ કરીને યાદ રાખવું. તો ભારતીય મૂળના સત્યનદી ગુપ્તા જેઓ હિમાચલ પ્રદેશથી બિલોંગ કરે છે અને સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ અને વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ લોન્સ પર ચડનાર પ્રથમ વ્યક્તિ બન્યા છે. હવે તેમણે માઉન્ટ એવરેસ્ટ માઉન્ટ લોન્સ સુધી મુસાફર 11 કલાક અને 15 કલાક એવી રીતના કરી હતી. અનુક્રમે 11 કલાક જે માઉન્ટ એવરેસ્ટમાં અને 15 કલાક માઉન્ટ લોન્સનમાં ચડ્યા હતા. જે મિનિટ કરવામાં આવ્યું તે પણ પ્રથમ ભારતીય રેકોર્ડ બનાવ્યો છે. આ જે 11 કલાક અને 15 કલાક જે સ્થળાંતર કરવામાં આવ્યું એ પણ એક રેકોર્ડ છે. આના પહેલાં કોઈએ નથી કરી શક્યા, તો આ પણ યાદ રાખવું. અને તે નેપાલ અને ચીન તિબેટ ઓટોનોમિકલ રિજનની સરહદ પર આવેલા છે, જે યુપી લોન્સેન છે. તો ખાસ કરીને યાદ રાખવું. હવે તાજેતરના જે માઉન્ટ શિખરો સૌથી ઊંચા છે તેના વિશે વાત કરીએ અને કયા દેશમાં આવેલા છે તે. તો કે આફ્રિકામાં તો કે માઉન્ટ કિલીમંજારો છે. જ્યારે ઉત્તર અમેરિકામાં તો કે માઉન્ટ ડેનાલી અથવા તો મેકલિકલી છે. અને દક્ષિણ અમેરિકામાં તો કે માઉન્ટ એક્રોક્રેઇંગ છે. જ્યારે એન્ટાર્કટિકમાં તો કે માઉન્ટ વિંગ્સ મેસિફ છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો માઉન્ટ કોસિયુન્જકો છે. અને એશિયામાં તો કે માઉન્ટ એવરેસ્ટ છે. જ્યારે યુરોપમાં તો કે માઉન્ટ એલાબ્રુસ છે. તો ખાસ કરીને આ ઊંચી શિખરો યાદ રાખવા. તાજેતરમાં કોને વર્લ્ડ એનિમલ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના નવા ડાયરેક્ટર જનરલ તરીકે બનાવવામાં આવ્યા છે? તો કે એમિન્યો એલ સોબેરને બનાવવામાં આવ્યા છે નવા ડાયરેક્ટર જનરલ તરીકે. તો એમિન્યો એલ સોબેર જે ફ્રાન્સના છે તેને વર્લ્ડ એનિમલ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના નવા ડાયરેક્ટર જનરલ બનાવવામાં આવ્યા છે. તો વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન ફોર એનિમલ હેલ્થની વાત કરીએ તો તેમની રચના 1924માં થઈ હતી. મુખ્ય મથક તો કે પેરિસ ફ્રાન્સ ખાતે આવેલું છે. અને હાલના જીડી તો કે એમિન્યો એલ સોબેર બન્યા છે, એ ફ્રાન્સના છે. તો ખાસ કરીને એટલી ડિટેલ યાદ રાખવી. ત્યારબાદ કોણે પ્રવાહ પોર્ટલ શરૂ કર્યું છે? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBIએ પ્રવાહ નામનું પોર્ટલ લોન્ચ કર્યું છે. તો તાજેતરમાં RBIએ પ્રવાહ પોર્ટલ લોન્ચ કર્યું છે. તો પ્રવાહનું ખાસ કરીને ફૂલ ફોર્મ યાદ રાખવું. તો કે પ્લેટફોર્મ ફોર રેગ્યુલેશન એપ્લિકેશન વેલિડેટી એન્ડ ઓટોરોસિન્સ એનું ફૂલ ફોર્મ થાય છે. આ એકનું ફૂલ ફોર્મ ખાસ કરીને યાદ રાખવું. આની સાથે બીજા 2 પોર્ટલ પર શરૂ કર્યા છે અથવા તો એપ્લિકેશનો લોન્ચ કર્યા છે.
તો પ્રવાહ પોર્ટલ, એની સાથે આરબીઆઈ રિલેટિવ ડાયરેક્ટર એપ્લિકેશન અને ફિનટેક્સી રિપોઝિંગ એપ્લિકેશન વગેરે. આ 2 અને આ એક ત્રણેય શરૂ કર્યા છે, જે હાલમાં આરબીઆઈએ શરૂ કર્યા છે. ખાલી નામ યાદ રાખવાના, અંદર ડિટેલ તો ઢગલો ભરાઈને છે, પણ એ આપણા માટે કામની નથી, તો ખાસ કરીને એટલી ડિટેલ યાદ રાખવી. ત્યારબાદ આરબીઆઈની વાત કરીએ તો તેમની રચના 1 એપ્રિલ 1935માં થઈ હતી. કયા કમિશનની ભલામણથી? તો કે યંગ હિન્ટલ કમિશનની ભલામણથી. હાલના ગવર્નર કોણ છે? તો કે શક્તિકાંત દાસ, જે 25મા નંબરના છે. પહેલાં કોણ હતા? તો કે સર ઓસ્બોર્ન સ્મિથ હતા. જ્યારે પ્રથમ ભારતીય સરકારી ગવર્નર? તો કે સીડી દેશમુખ છે. તો ખાસ કરીને એટલું આરબીઆઈ વિશે યાદ રાખવું. હવે ત્યારબાદ તાજેતરમાં NARCL એટલે કે નેશનલ એટ્રે રિલેક્શન કંપનીના એમડી અને સીઓ કોને બનાવવામાં આવ્યા છે? તો પ્રી સંતોષને બનાવવામાં આવ્યા છે. તો ખાસ કરીને ફૂલ ફોર્મ યાદ રાખવું. તો કે નેશનલ એસ રિડક્શન કંપનીના સીઓ અને એમડી તરીકે પ્રી સંતોષને બનાવવામાં આવ્યા છે. આને બેડ બેંક તરીકે પણ ઓળખાય છે. હવે બેડ બેંક કેને કહેવાય તેના માટે થોડીક માહિતી આપું છું, કારણ કે વિડીયો બહુ લોંગ થઈ જશે એટલા માટે. તો કે બેડ બેંક એને કહેવાય જે બેંકો આપણે બેંકોમાંથી લોન લઈએ અને પાછા આપણે ન ભરીએ તેવી બેંકોને, જેની પાસે આપણા કાગળિયા હોય ડોક્યુમેન્ટ, પણ એમાંથી તો એને કંઈ ઇન્કમ ન થતી હોય, આપણે એને પૈસા આપ્યા હોય તો એમાંથી તો એ આપણા ઉપર વ્યાજ ચડાવી શકે, આપણે ન ભરીએ તો એ વગેરે તો કંઈ ન કરી શકે. તો તેવી બેંકોને ટકાવી રાખવા માટે NARCL એટલે કે નેશનલ એક્સ્ટર રિકન્ડક્શન કંપની જે મદદ કરે છે બેંકોને. તો ખાસ કરીને થોડુંક સમજાવવાની ટ્રાય કરી, સમજાણું હોય તો ભલા, નકર ગૂગલમાં જોઈ લેજો. તો ખાસ કરીને યાદ રાખવા. આજના માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ. જય હિન્દ, જય ભારત.